નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને હાલ અમે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છે. જી હા, જે કાલિયાવાડી પાસે આવેલી કલેક્ટર કચેરી છે, કલેક્ટર કચેરીની દિવાલ જે ખરી એ ધરાશયી થઈ જવા પામી છે. ઓછી વિઝિબિલિટી છે કારણ કે આ વિસ્તારની અંદર લાઇટ નથી અને વ્હાઇટ હાઉસ બાજુથી જે કાલિયાવાડી થઈ કાછિયાવાડી રસ્તો જાય છે એટલે એ રસ્તા ઉપર હાલના તબક્કે આપ જોઈ શકો છો તો દિવાલ ધરાશયી થઈ જવા પામી છે. અને આ દ્રશ્યો કદાચ આપને ધૂંધલા દેખાતા હશે. એનું કારણ એ છે કે આ વિસ્તારની અંદર લાઇટ નથી. જી હા, અને જેના કારણે લઈ અને આ દિવાલ જે ખરી એ ધરાશયી થઈ ગઈ છે. પણ એક કદાચ વિઝ્યુઅલ આપને જોવામાં તકલીફ થતી હશે, પણ કલેક્ટર કચેરીની દિવાલ જ સુરક્ષિત નથી તો જિલ્લાની તો શું વાત કરીએ. જી હા, સતત વરસેલા વરસાદના કારણે નવસારી જિલ્લા કલેક્ટર કચેરીની જે કમ્પાઉન્ડ વોલ છે એ કમ્પાઉન્ડ વોલ, અને એમાં પણ જો આપ ગેટ તરફ જતા હો તો તમારા કલેક્ટર કચેરીના ડાબા હાથ તરફ એટલે કે જ્યાંથી વ્હાઇટ હાઉસ થઈ આપ કાલિયાવાડી કાછિયાવાડી જાઓ છો એ રસ્તા બાજુની દિવાલ જે ખરી એ ધરાશયી થઈ જવા પામી છે. હાલ કલેક્ટર કચેરી ખાતે આમ તો કોઈ મોટી ઘટના નથી ઘટી, પણ એક દિવાલ જે ખરી એ ધરાશયી થઈ જવા પામી છે અને પાણીનો ખૂબ મોટો વેણ છે. જી હા, પાણીનો વેણ ખૂબ સ્પીડમાં છે. દસરા ટેકરી તરફથી એટલે કે બિરસા મુંડાજીની પ્રતિમા છે એ બાજુથી જે પાણીનો વેણ આવે છે એ કલેક્ટર કચેરીમાં થઈ અને આગળ જાય છે. અને જેના કારણે લઈ અને એક સાઈડની દિવાલ જો અંદાજિત ગણવામાં આવે તો અંદાજિત 15-20 ફૂટ જેટલી દિવાલ ધરાશયી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. અને સામેની સાઈડે કદાચ આપને એક વ્હાઇટ કલરની પિકઅપ પર દેખાતી હશે, એ બાજુ જે ખરી ત્યાં સુધીની દિવાલ જે ખરી એ ધરાશયી થઈ જવા પામી છે. હાલના તબક્કે તો આ ઘટના જે ખરી એ પ્રકાશમાં આવી છે. જો કે તંત્ર એલર્ટ મોડ પર છે અને તંત્ર એલર્ટ મોડ પર હોવાના કારણે આપ જોઈ શકો છો એ મુજબ કે હાલ પણ કલેક્ટર કચેરી ખાતે સંપૂર્ણ લાઇટો ચાલુ છે. અને સામે કદાચ આપને જોવામાં થોડી તકલીફ પડતી હશે કારણ કે આ વિસ્તારની અંદર લાઇટ નથી ને જેના કારણે લઈને આ તકલીફ સામે આવી છે અને દિવાલ તૂટી જવા પામી છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને આપ જોવો છો મુજબ છે આ છે કાલિયાવાડી અને કાલિયાવાડી વિસ્તારની અંદર કલેક્ટર કચેરી અને કલેક્ટર કચેરીની જે કમ્પાઉન્ડ વોલ છે એ ધરાશયી થઈ જવા પામી છે. એટલું જ નહીં પણ મુખ્ય માર્ગ જે ખરો સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે, જેના કારણે લઈ અને ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ડુ નોટ ક્રોસ, જી હા, આ પટ્ટીઓ બાંધી દેવામાં આવી છે કે અહીંથી આગળ જવું નહીં અને આમ કરી પટ્ટી બાંધવામાં આવી છે. એનું કારણ એ રહ્યું છે કે જે છે તે અહીંયા પાણીનો જળભરાવ છે, જળભરાવ આપ જોઈ શકો છો. તો સાથે જ અહીં ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરની ઉપર ઘણા લોકો સવાર છે. ટ્રેક્ટર ચાલક જે ખરો સૌને અહીંથી અંદર લઈ જઈ રહ્યો છે. તો એની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે આ છે પ્રાંત કચેરી એક બાજુ, તો બીજી બાજુ છે કલેક્ટર કચેરી અને કલેક્ટર કચેરીની જે વ્હાઇટ હાઉસ સાઈડની દિવાલ જે ખરી એ ધરાશયી થઈ જવા પામી છે. તો સાથે જ આપ જુઓ છો એ પ્રમાણે કે હાલ આ ટ્રેક્ટર છે ને જેની ઉપર લોકો સવાર છે એની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.
વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જુઓ છો એ પ્રમાણે કે આ ટ્રેક્ટર ચાલક યુવાન કે જે આહિર પરિવારમાંથી આવે છે અને સાથે જ જો કહીએ તો પોતે ખેડૂત છે, ડીઝલની ચિંતા કર્યા વગર આજે સવારથી જ કે જ્યારે વરસાદ વરસી રહ્યો છે અને રસ્તાઓ બંધ થયા છે ત્યારે પોતાના તમામ પરિવારને ચિંતિત મૂકી અને પોતે જે ખરો એ લોક સેવાની અંદર જોડાય છે. ભાઈ શું નામ છે તારું? મારું નામ ધ્રુવ ધર્મેશભાઈ આહિર. હું અહીંયા ગ્રીડ મારું ગામ મારો બનતો પ્રયત્ન છે કે કોઈ માણસ આવી રીતના કઈ દુર્ઘટના નહીં થાય એના સાથે. કોઈ માણસ આ નવી જગ્યા કદાચ બહારથી આવેલા હોય, સુરત થી કે વલસાડ થી કોઈ આ બાજુ નોકરી કરવા આવેલા હોય ને તે કઈ અટવાય નહીં અહીંયા, એ હિસાબે આપણે અહીંયા આપણી જેટલી આપણે અહીંયા જાણકારી છે તો આપણે જેટલો સેવાભાવ થાય એટલો અમારી રીતના બનતી પ્રયત્ન કરતા છે. ગાડી બી કારણ કે આવી પરિસ્થિતિને બધા આવું બધુંમાં કોઈ બીજું અગાડી આવી નથી શકતું, ખેડૂતે જ અગાડી આવે. એટલે અત્યાર સુધીમાં કેટલા લોકોને આપણે રેસ્ક્યુ કરીને એમના સ્થાને પહોંચાડી શક્યા છે? હમણાં 150-200 માણસ અમે અત્યાર સુધી રેસ્ક્યુ કર્યા છે. અમે બપોરના આ કામમાં લાગેલા છે અને બીજું કે હજુ બી કામ ચાલુ જ છે. હમણાં બી આ પાણી વધી રહ્યા છે, તમે જોઈ જ રહ્યા છો કે પાણીનો ફ્લો વધારે છે અને અમે અમારો બીજું કઈ નથી વિચારતા, બસ ખાલી એટલું કે માણસને કોઈને જનતાને કોઈને એમ જાનહાનિ નહીં થાય એટલી અમારે પ્રયત્ન છે કે જેટલું અમારે થાય તેટલું અમે કરીએ. કેટલી ગાડીઓ કેટલી બસ પણ તમારા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી? મારા દ્વારા હમણાં અત્યાર સુધી 2 બસ રેસ્ક્યુ કરી, હજુ અને 3-4 ગાડી બી કરી અને અત્યારે બી અમે બસ રેસ્ક્યુ કરવા જઈ રહ્યા છે. નિરાલી હોસ્પિટલ પાસે બહુ પાણી ભરાયેલા છે, ત્યાં બી આખો હાઈવે નેશનલ હાઈવે નંબર 8 આખો ચોક છે, એટલે હમણાં અમે ત્યાં જ જઈ રહ્યા છે. આ અમારું રેસ્ક્યુ કામ અમારું ચાલુ જ છે. આપ જુઓ છો એ પ્રમાણે કે તમામ યુવાનો જે ખરા ટ્રેક્ટરમાં સાથે દોરડું અને તમામ વસ્તુઓ લઈ અને રેસ્ક્યુની અંદર જોડાયા છે અને આ બધા જે ખરા બપોરથી જ આ કામગીરીની અંદર જોડાયા છે. આપ જોઈ શકો છો એ મુજબ કે જેથી કરીને કોઈની જાનહાનિ ન થાય. અને આ જે વિસ્તાર છે આ નવસારી છે કે જ્યાં બિલ્લીમોરાનો યુવાન એક પરીક્ષા આપવા માટે આવ્યો હતો અને એ જાણકાર ન હતો અને જેથી કરી અને એને જે છે એ હાલ જે પ્રાકૃતિક પેદાશોનું વેચાણ કરનાર માર્કેટ છે ત્યારે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અને જેથી કરીને આ યુવાનોને ત્યાંથી પ્રેરણા મળી અને પ્રેરણા લઈ અને એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ અજાણી વ્યક્તિ કોઈ આપણા ત્યાં આવતું હોય અને એને ક્યાં ખાડો છે ક્યાં ખાબોચો છે ખ્યાલ ના આવે અને એના કારણે લઈ અને કદાચ એનો જીવ ન જાય, માટે કરી આ યુવાનો જે ખરા એ પોતાના જીવના જોખમે અને સાથે જો વાત કરવામાં આવે તો ડીઝલની પણ ચિંતા કર્યા વગર બપોરથી સતત રેસ્ક્યુ પ્રક્રિયાની અંદર જોડાયા છે. અને આ કલિયાવાડી કે જ્યાં એક બાજુ પ્રાંત કચેરી તો બીજી બાજુ કલેક્ટર કચેરી આવી છે અને અગાઉ પણ જણાવ્યું એ મુજબ કે કલેક્ટર કચેરીની જે કમ્પાઉન્ડ વોલ છે એ પણ આ પાણીના પ્રવાહની અંદર ધરાશયી થઈ જવા પામી છે.